મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જિલ્લાઓની સરહદો વિશે જોયું હતું કે કયા જિલ્લાની સરહદ કયા જિલ્લા સાથે અડે છે, બરોબર છે. કયા જિલ્લાની સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે ધરાવે છે, કયો જિલ્લો માત્ર ને માત્ર જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે, કેટલા જિલ્લા દરિયા કિનારે આવેલા છે અને કેટલા જિલ્લા રાજ્યો સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે, તે વિશે આપણે વાત કરી હતી. હવે આજે આપણે એવા જિલ્લાઓની વાત કરીશું કે જેમના જિલ્લા મથક તેમના જિલ્લાના નામ કરતાં થોડા અલગ પડે છે. તો આપણે સૌથી પહેલા જોઈએ એવા કેટલા જિલ્લા છે. તો આપણે સૌથી પહેલો જિલ્લો જોઈએ તો કચ્છ જિલ્લો છે. કયો જિલ્લો? કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ભુજ. બીજો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ, જે ભારતનો પણ સૌથી મોટો જિલ્લો છે. એ વાત યાદ રાખવી, બરોબર છે. આ બાજુ બીજા નંબરે છે બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ, કે જેનું મુખ્ય મથક છે પાલનપુર, બરોબર. હવે ત્રીજો એવો કયો જિલ્લો છે કે જેના નામ કરતા એનું મુખ્ય મથકનું નામ અલગ છે? તો સાબરકાંઠા જિલ્લો. એનું મુખ્ય મથક હિંમતનગર. ત્યારબાદ અરવલ્લી જિલ્લો, જેનું મુખ્ય મથક છે મોડાસા, બરોબર. ત્યારબાદ આવે ખેડા જિલ્લો. ખેડાનું મુખ્ય મથક છે નડિયાદ. એમાં રસપ્રદ વાત એવી છે કે અહીંયા ખેડા શહેર પણ છે, પરંતુ છતાં ખેડા એનું મુખ્ય મથક નથી, પરંતુ નડિયાદ એનું મુખ્ય મથક છે. આપણે આગળ જોયું હતું કે આણંદ જિલ્લાની રચના ખેડા જિલ્લામાંથી થઈ હતી. તો જ્યારે આણંદ જિલ્લો અલગ નહોતો પડ્યો એ વખતે ખેડા જિલ્લાનું મુખ્ય મથક તો ખેડા જ હતું, પરંતુ જ્યારે આણંદ જિલ્લો અલગ પડ્યો એ વખતે એનું મુખ્ય મથક નડિયાદ કરવામાં આવ્યું, ખેડા જિલ્લાનું. ત્યાર પછી કયો જિલ્લો છે? મહીસાગર જિલ્લો. આ જિલ્લાનું નામ મહી નદીના ઉપર રાખવામાં આવ્યું. એનું મુખ્ય મથક છે લુણાવાડા. એ પછી જોઈએ તો પંચમહાલ જિલ્લો. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે ગોધરા, બરોબર. તો હવે આ બાજુ દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો આ જિલ્લાનું નામ પણ નદી ઉપર પાડવામાં આવ્યું છે. શું નામ? તો નર્મદા. અહીંયાથી નર્મદા નદી પસાર થાય છે, બરોબર, એટલે અહીંયા નર્મદા નામ પાડવામાં આવ્યું. એનું મુખ્ય મથક છે રાજપીપળા. એવું નદી આધારિત નામ છે તાપી જિલ્લો. અહીંયા તાપી નદી પસાર થાય એના માટે, બરોબર. તો એના મુખ્ય મથકનું નામ છે વ્યારા. તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા. ત્યારબાદ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો જિલ્લો? ડાંગ. એનું મુખ્ય મથક છે આહવા, બરોબર. ડાંગનો અર્થ થાય વાંસનું જંગલ, બરોબર. હવે આ બાજુ જોઈએ તો સૌરાષ્ટ્રમાં કેવા જિલ્લા છે? તો સૌરાષ્ટ્રમાં એક તો દેવભૂમિ દ્વારકા. અહીંયા દ્વારકા યાત્રાધામ આવેલું છે, એના કારણે અહીંયા આ જિલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા રાખવામાં આવે. પણ તેનું મુખ્ય મથક છે એ ખંભાળિયા છે. કયું છે? ખંભાળિયા છે. ત્યાર પછી આપણે જોઈએ નીચે ગીર સોમનાથ. ગીર સોમનાથનું નામ પણ અહીંયા સોમનાથ આવેલું છે અને ગીરનું જંગલ આવેલું છે, એટલે ગીર સોમનાથ નામ આપવામાં આવેલું છે. પરંતુ મુખ્ય મથક છે વેરાવળ, બરોબર છે. તો આપણે જોઈએ તો આવા કેટલા જિલ્લા છે કે જેમનું નામ અલગ હોય અને મુખ્ય મથક અલગ હોય, બરોબર. બાકી બધા જિલ્લા જોઈએ તો મિત્રો આટલા જિલ્લા છે. કેટલા જિલ્લા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ટોટલ 12 એવા જિલ્લા છે, બરોબર, કે જેમના
મુખ્ય મથક જેમના નામ અને મુખ્ય મથક અલગ અલગ છે. બાકી બધા જિલ્લા જોઈએ, દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ તો પોરબંદર જિલ્લો, તો પોરબંદર જિલ્લો પોરબંદર શહેરના નામ ઉપર જ છે, બરાબર. જામનગર જિલ્લો એના મુખ્ય મથકના નામ બંને સરખા જ છે. મોરબી જિલ્લો, તો મોરબી જિલ્લાના નામ અને મુખ્ય મથક સરખા જ છે, બરાબર. જુનાગઢ, રાજકોટ, આ બધા નામ એવા છે કે મુખ્ય મથકના નામ પણ એ જ છે અને જિલ્લાનું નામ પણ મુખ્ય મથકના ઉપર જ રાખવામાં આવ્યું છે, બરાબર. જ્યારે આ બીજા બધા જિલ્લાઓ છે એ કોઈ ભૌગોલિક કારણોસર અથવા તો કંઈક પ્રખ્યાત સ્થળોના આધારે બીજા જિલ્લાઓના નામ રાખવામાં આવ્યા છે. તો યાદ રાખીએ, ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લા છે: બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી. કેટલા? બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, આ 3 જિલ્લા છે. આ બાજુ મધ્ય ગુજરાતમાં ખેડા, મહીસાગર અને પંચમહાલ, આ 3 છે. ફરી આપણે જોઈ લઈએ, બરાબર. ઉત્તર ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, તાપી અને ડાંગ, બરાબર. સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા, અને 12મો જિલ્લો કચ્છ, એનું મુખ્ય મથક ભુજ છે, બરોબર છે. હવે આપણે જોઈએ કે સૌરાષ્ટ્રના કયા 2 જિલ્લા કે જેમના મુખ્ય મથક અને જિલ્લાના નામ બેને અલગ છે, તો ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા, જે યાત્રાધામોના નામ ઉપરથી પાડવામાં આવ્યા છે. આ ઇઝીલી યાદ રહે, બરોબર છે. હવે આપણે આ જે અહીંયા જોઈએ તો કયા એવા જિલ્લા છે કે જેમના નામ નદીઓ આધારિત રાખવામાં આવ્યા છે, બરોબર. તો ઉત્તર ગુજરાતમાં બનાસ નદી અને સાબરમતી નદી ઉપરથી બનાસકાંઠા અને સાબરકાંઠા, એ 2 જિલ્લા. મધ્ય ગુજરાતમાં મહીસાગર જિલ્લો. દક્ષિણ ગુજરાતમાં પાછા 2, નર્મદા અને તાપી. તો ટોટલ 5 એવા જિલ્લા છે કે જેના નામ નદી આધારિત છે, નદી આધારિત રાખવામાં આવ્યા છે, બરોબર છે. પછી પર્વતશ્રેણીના આધારિત નામ રાખવામાં આવ્યું હોય તો એ એકમાત્ર અરવલ્લી છે. કયો જિલ્લો છે? આ અરવલ્લી જિલ્લો છે. કેમ કે અહીંયાથી અરવલ્લી ગિરિમાળા પસાર થાય છે. પંચમહાલ જે નામ છે, પંચમહાલ નામ આ વિસ્તાર જે છે, જ્યારે જૂનો આખો વિસ્તાર હતો, અહીંયા 5 મહાલો હતા, એના આધાર પર પંચમહાલ નામ આપવામાં આવ્યું છે. તો પંચમહાલ જિલ્લો છે. પંચમહાલ જિલ્લો 5 જે મહેલો છે એના આધારે પંચમહાલ નામ પડ્યું. તો પંચમહાલમાં કયા આવતા હતા? તો ગોધરા, ઝાલોદ, દાહોદ, હાલોલ અને કાલોલ, આમ 5 મહાલો હતા, એના નામે આધારે પંચમહાલ નામ પડ્યું છે. પછી ખેડા, તો ખેડા આપણે આગળ જોયું કે ખેડા શહેરના નામ ઉપરથી નામ પાડવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ નડિયાદ મોટું શહેર તરીકે વિકસતા એને જિલ્લા મથક તરીકે બનાવવામાં આવ્યું છે. આ બાજુ નર્મદા અને તાપી છે, એ આપણે જોયું, બરોબર છે. ડાંગનો મતલબ શું થાય? વાંસના જંગલનો સમૂહ, બરોબર છે. આ બાજુ કચ્છનું નામ એના કાચબા જેવા આકારના કારણે કચ્છનું નામ કચ્છ રાખવામાં આવ્યું છે, બરોબર છે. તો આ હતી આપણે જિલ્લાઓ વિશેની માહિતી, જે ટૂંકમાં આપણે કયા નામ છે, બરોબર છે, એની કયા જિલ્લાની સરહદ, લાસ્ટ લેક્ચરમાં જોયું તો કયા જિલ્લાની સરહદ અડે છે, કયા રાજ્યની સરહદ અડે છે, એ બધું આપણે જોયું હતું, બરોબર.